नेता અને અધિકારીઓના સંતાનો ઘણી વખત પોતાના પિતાના હોદ્દાનો બેફામ ઉપયોગ કરતા હોય છે। આવો જ એક કિસ્સો સામે આવ્યો છે રાજસ્થાનમાં કે જ્યાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન પ્રેમચંદ બેરવાનો પુત્રનો ખુલ્લી જીપમાં મુસાફરી કરવાનો વિડીયો વાયરલ થયો। તેની જીપને આગળ પાછળ પોલીસ એસ્કોર્ટ કરતી પણ જોવા મળે છે। રાજસ્થાનની ભાજપ સરકારમાં નાયબ મુખ્યપ્રધાન પ્રેમચંદ બેરવાના પુત્રનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં ડેપ્યુટી સીએમના પુત્ર આશુ બેરવા ટશનમાં ખુલ્લી હોડવાળી જીપ ચલાવતા જોવા મળે છે। પોલીસ જીપને આગળ અને પાછળ એસ્કોર્ટ કરતી જોવા મળે છે। વિડીયોમાં આશુ બેરવાની સાથે અન્ય 3 યુવકો છે, જેમાંથી એકનું નામ કાર્તિકેય ભારદ્વાજ હોવાનું કહેવાય છે। કાર્તિકેય કોંગ્રેસના નેતા પુષ્પેન્દ્ર ભારદ્વાજના પુત્ર છે, જેમણે હાલના મુખ્યપ્રધાન ભજનલાલ શર્મા સામે સાંગાનેર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી। રાજકારણીઓના આ પુત્રને મોજ મસ્તી માટે પોલીસ એસ્કોર્ટ કેમ કર્યો તે સમજણની બહાર છે। પ્રેમચંદ બેરવાના પુત્રની જીપ પાછળ પોલીસની કાર દોડતી જોવા મળે છે। જો કે આ વિડીયો ક્યારે અને ક્યાંનો છે તે સ્પષ્ટ નથી। આ વિડીયોને કોંગ્રેસ નેતા પુષ્પેન્દ્ર ભારદ્વાજના પુત્ર કાર્તિકેય ભારદ્વાજના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પણ શેર કરવામાં આવ્યા છે। વિડીયો વાયરલ થયા બાદ નાયબ મુખ્યપ્રધાન પ્રેમચંદ બેરવા પોતાના પુત્રના બચાવમાં આગળ પણ આવ્યા છે। તેમણે લૂલો બચાવ કરતા કહ્યું કે મારો પુત્ર હજુ 18 વર્ષનો થયો નથી, તે તેના મિત્ર સાથે હતો। बच्चा अभी सीनियर स्कूल में पढ़ता है और उसके साथ में स्कूल के बच्चे वो आपसी में दोस्त हैं और मैं तो माननीय प्रधानमंत्री जी को धन्यवाद देना चाहूंगा इस बात को कि मेरे जैसे व्यक्ति को राजस्थान का उप मुख्यमंत्री बनाया और उप मुख्यमंत्री बनाने के बाद मेरे बेटे को अगर कोई भारी पैसे वाले लोग या उनको साथ बिठाते हैं, उनकी गाड़ी में बिठा लिया तो उसने भी देखने का उसने मौका दिया है कि वो भी एक अच्छी गाड़ी को देखा है। तो मैं कहता हूं कि बच्चा है अभी और अभी तो 18 साल का भी नहीं हुआ, लेकिन वो लोग दे रहे हैं तो मैं तो धन्यवाद मानूंगा कि वहां तक आज मेरे बच्चे को भी पूछने लगे जब मुझे मुख्यमंत्री बनाया। વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે કે રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન પ્રેમચંદ બેરવા પાસે ટ્રાન્સપોર્ટ વિભાગનો હવાલો પણ છે, પરંતુ તેમનો જ પુત્ર બેફામ વાહન ચલાવી ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યો છે। यातायात की कहाँ दजियोड़ी जैसे हाथ उठ रहा है। ऐसा नहीं है, उन्होंने तो कोई एस्कॉर्ट के लिए कहा, मेरे बच्चे की सिक्योरिटी के लिए पीछे चल रही थी मेरी गाड़ी, ना कि एस्कॉर्ट कर रही थी। लेकिन लोगों की भावना है, इस तरह की बातें नहीं करना चाहिए और कर रहे हैं तो ठीक है वो करें, लेकिन मैं मेरे बच्चे को और मैं बच्चों को कोई दोष नहीं देता हूँ क्योंकि वो बच्चे एक स्कूल के दोस्तों के साथ थे और इसमें इस तरह की कोई ऐसी बात नहीं थी। આ પ્રકારનો વ્યવહાર રાજનીતિ અને સમાજમાં ઘણા સવાલો ઊભા કરે છે। શું તે યોગ્ય છે કે નેતાઓના પુત્ર પોતાને કાયદાથી ઉપર માને? શું પોલીસે તેમના વ્યક્તિગત આનંદ માટે એસ્કોર્ટ કરવી યોગ્ય છે? આ વિડીયોએ ન માત્ર રાજકીય નેતાઓની જવાબદારીને પડકારી છે, પરંતુ યુવા પેઢી સામે પણ એક ખોટું ઉદાહરણ રજૂ કર્યું છે। બ્યુરો રિપોર્ટ, GSTV।